નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર નિયમ સહ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર શ્લોક આવી ગયો કરીને 266 દ્વિતીય વ્યાય વિષ્ણુભી મનુજી કૃતાંતમ મુક્ત્વા મુનિ સકલ લૌકિક જલ્પજાલમ આત્મપ્રવાદ કુશળ ધર્માત્મવેદી પ્રાપ્નોતિ નિત્યમ સુખદમ નિજતત્વ એકમ કે છે કે જીવને જરૂરિયાતનું કામ શું? આત્માના હિતાર્થીને આવશ્યક નામ જરૂરનું કાર્યને કામ શું? કે એ આત્મ પ્રવાદમાં કુશળ હોવું જોઈએ, જેમાં આત્માની વાત અધ્યાત્મ ગ્રંથોમાં આત્મ પ્રવાદ નામનું સૂત્ર છે, એક શાસ્ત્ર છે, એમાંથી આ બધા બનેલા છે. આત્મ જેમાં કહેલો હોય વિશેષ એવા આત્મ નામ પ્રવાદ નામના શાસ્ત્રમાં કુશળ હોવો જોઈએ. જેને આત્માનું હિત કરવું હોય એની વાત છે. અનંતકાળથી અહિત તો કરી રહ્યો છે, માને તો એટલે ભલે શું માને એટલે શું થઈ ગયું? અનાદિકાળથી પોતાની જાતને ભૂલી પરને પોતાના માની અને અંદરમાં શુભ અને અશુભ રાગની ક્રિયાઓ પરિણામની એમાં કરી અને એ મારી છે ને મને એમાં લાભ છે એમ માનીને ચાર ગતિમાં દુઃખી થઈને રખડે છે. સમજાણું કાંઈ? 84 લાખના અવતારમાં એ પોતાની જાત શું છે, સર્વજ્ઞ શું કહે છે, પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગદેવ એના શાસ્ત્રમાં આત્મા કોને કેવો કેમ છે ને કેમ પ્રાપ્ત થાય એના જ્ઞાન વિના બાહ્યના જ્ઞાન કર્યા આ સંસારના રખડવાના, વેપારના, ધંધાના, એ તો બધા ચાર ગતિમાં રખડવાના રસ્તા છે, દુઃખી થવાના રસ્તા છે. જેને આત્મહિત કરવું હોય એની આત્માની વાત પહેલી બરાબર જે શાસ્ત્રમાં છે એ શાસ્ત્રને બરાબર જાણવા સમજાય છે. કાંઈ આત્મ પ્રવાદ નામનું સુખ છે ને, મૂળ અહીંયા આગમ નો શબ્દ છે ને, જ્ઞાનની અંદર ને ત્યારે આગમની વાત છે. જેને કથિત પરમ સૂત્ર છે ને મૂળ પાઠમાં એનો આ કવચ છે. બધા ભગવાનની આત્માની વાત સમયસાર નિયમસાર પરમાગમ વગેરે મહાશાસ્ત્રો એમાં જે કઈ છે એ વાતને એમાં એને બરાબર કુશળ નિપુણ હોવો જોઈએ. નહીતર અનંતકાળથી રખડે ને ક્યાંક નો ક્યાંક રસ્તો થઈ જશે ઊંધો, તો એનું જન્મ મરણ મળશે નહીં. આત્મ પ્રવાદમાં કુશળ, શ્રુતમાં કુશળ. શ્રુતમાં અર્થ છે શાસ્ત્રમાં એવો પરમાત્મા જ્ઞાની, પરમાત્મા પોતાનું સ્વરૂપ જ છે
એ શાસ્ત્રમાં, અધ્યાત્મ શાસ્ત્રમાં એને જણાવ્યો છે. પરમ સ્વરૂપ ભગવાન આત્મા નિજાનંદ શુદ્ધતાના, પવિત્રતાના ધામરૂપ આત્મા એનો જ્ઞાની, એને જાણનારો, જેને હિત કરવું છે એ હિત કરનારો કોણ છે એને જાણવું નહીં. સમજાણું કાંઈ? એવા પરમાત્મા જ્ઞાની મુનિની મુખ્યતા એ વાત છે. પશુજનો વળી કરવામાં આવતા ભયને છોડી હવે સાધારણ પ્રાણી બચારાને આત્મા શું ચીજ છે, કેમ પ્રાપ્ત થાય, એનું દ્રવ્ય સ્વરૂપ શું છે, પર્યાય સ્વરૂપ શું છે ખબર નથી. એ લોકોને તો આવી વાત સાંભળીને મશ્કરીમાં જ ઉડાવે. તો સમજાણું કાંઈ? સંસારના ડાયા હોય રખડવાના, કુશળ એમાં આવી વાત સાંભળે અથવા એ કોઈ કરનાર હોય એને દેખે આ શું મારા એની નિંદા જ કરે. તો બરાબર આ સંસારના ડાપણ હોય બધા જો હોશિયાર, ક્યાં એક વાત ના કાઢે તો કેટલી વાતોના તર્ક ઉઠાવે. એવા આવા અધ્યાત્મની વાતને અધ્યાત્મના કરનારા, પોતાના આત્મામાં સમાવાના કામી, એવા જેઓની પશુ છે એ બધા લોકો કે જે બધા કાંઈ તો સમજાણું કાંઈ? આત્માની ચીજ શું છે, પરમેશ્વરે શું કહ્યું છે એનું જેને જ્ઞાન નથી એને એમ આ શું મારા આધ્યાત્મિક એક આત્મા 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 જે આત્મા. સમજાણું કાંઈ? એમ પશુના વિકળ જ્ઞાની અજ્ઞાનીઓ કરવામાં આવતા ભયને છોડી એનું ડરકામ ન કરે તો દુનિયા તો એમ જ ચાલશે. આઝાદ કરે છે એમ કે છે ને, આઝાદ કરે છે દુનિયા એવી જાતની. તો એમાં કઈ નવીન છે? ભય છોડી દેજે કે આ દુનિયા આવા મોટા આ ધર્મની મશ્કરી કરે, ધર્મની માને નહીં, અને અમુક અમે જાણે મોટા દુનિયાના દયા છીએ. ઓ માને ભલે બધા જોવાના છે હેઠે. સમજાણું કાંઈ? એ નિરોધ ને પંથે પડેલા છે એની વાતને ગણીશ નહીં તું એમ કે છે. સમજાણું કાંઈ? એનો ભય છોડી દેજે કે આવા બધા મોટા મોટા આમ મને કે ને તો આપણે જે છે હવે એ દુનિયા ઢોર જેવી છે એને ઘરે રહી. બરાબર સમજાણું કાંઈ? એટલે શું ક્ષેત્રકાળ ભાવ જોવા જોઈએ એટલે શું ઊંધું કરવું દરેક ક્ષેત્રકાળ ભાવ જોઈને? એ ચેતનજી દરેક ક્ષેત્રકાળ ભાવ જો આપણે કે હા ક્ષેત્રકાળ ભાવ દુનિયા જાણે અજ્ઞાની હોય કે ગમે તે માને એની સંખ્યા જાજી હોય અને વિરોધ પણ કરે. એને ખબર નથી ત્યાં ચીજ શું છે ને કેમ સદાય અને કેમ તેની પૂર્ણની પ્રાપ્તિ થાય તેના ઉપાયની, વસ્તુની, કારણની, ઉપાયની અને એના કાર્યની. કારણ એવો આત્મા, એનો ઉપાય એવો મોક્ષનો માર્ગ ને એનું ફળ એવો મોક્ષ. એ શું ચીજ છે એને કદાચિત સાંભળી નથી એની પ્રચાર. એને એમ લાગે લ્યો આ આત્મા ન કરવી કોઈની સેવા. હે કેવી સેવા ન કરવી? તમે તો પાંજરા પૂર્ણ કરો છો ને કરો પણ આ તો ભોકવું એમ કે ને કંઈક હે ઠીક લ્યો કોઈની સેવા કરી શકાય નહીં.
અને આ ત્યાગ તપસ્યા કરવી એ કઈ આત્માનું સ્વરૂપ નથી. આ બા ત્યાગ આ સમજાય છે. ઠીક અંદાજી અમારા વાંકે અપવાસ કરો, આ કરો, આ કરો, પણ હવે એ તો ભાઈ રાગની મંદની ક્રિયા છે, એ સ્વરૂપમાં એ છે નહીં. બરાબર સમજાણું કાંઈ પ્રભુ. આ ત્યાગ કરો, ભાઈ છોકરા છોડો, કુટુંબ છોડો, આ છોડો, આ છોડો. હવે એ ત્યાગની વાત આવે છે કે એની છોડી શકે નહીં આત્મા. કહેનારા એમ કઈ છૂટા પીડા છોડી શકાય ને એમ કરીને એને પોતાનો સંગ છોડવો. હા એમ કે સમજાણું કાંઈ તપસ્યાની વ્યાખ્યા આવે અપવાસ કરવા. આવું તો કઈ તો આત્મા કહી શકે નહીં પરનો ત્યાગ. એ આત્માના ભાન વિનાના અપવાસ એ તો બધી લાંગણીઓ મારા એમ કરીને તપસ્યાને ઉડાવે અધ્યાત્મ. એમ કે હે ખબર તો પડે એ વાત પેટની શીખે છે. જાતે ખરે તો ખબર પડે કેટલા કેમ અપવા થાય છે. હે હા વાત સાચી ભાઈ. એમ કે છે લોકો, એ કે છે ને. અરે ભાઈ આત્મા છે ને જાણ્યા વિના, એના ભાન વિના એ બધા ત્યાગ તપસ્યા બધી માંગણું છે. હા જગત લૂંટાણું છે ને અનાદિથી, અને એને ધર્મને નામે, અને એના કહેનારા પણ એવા એને મળી રહે કે છે એ એનાથી ભય છોડી જાય તો દુનિયા બોલે, પણ તારો આત્મા શું ભગવાન કે છે એને જાણીને એનું જ્ઞાન કરીને ઠર આ એને કરવાનું. સમજાનું કાંઈ પ્રભુ. એક જણા કહેતા દાનમાં ધર્મ ન થાય એમ ઠીક પૈસો રાખવાનું ઠીક બતાવો કે પૈસો છોડો એમ જેમ કરી જાણું જામનગરમાં. હા ઠીક તમે કે પૈસા ભાવને પૈસા આપી શકાય નહીં, પૈસા દઈ શકાય નહીં, ઠીક રાખવાનું કહ્યું એને. ક્યાં એને બે મશ્કરી કરી ગયો અપાય સમાજમાં. દાનમાં ધર્મ નહીં અને પૈસા જડ થઈ આપી શકાય નહીં એમ કરીને ઠીક તમે આ કહેજો ધર્મ કે. અરે ભગવાન બોલવાય એ બોલે એમ બોલે ભાઈ. કોણ કોને છોડે, કોણ કોને ઘરે આત્મા સ્વતંત્ર પદાર્થ. કઈ વસ્તુને ગ્રહે કેવી રીતે અને છોડે કેવી રીતે. બરાબર. અહીંયા તો રાગનો એક ગ્રહ્યું નથી તો રાગને છોડવું એ વસ્તુમાં નથી. બરાબર. હા એની વાત ભાઈ. એ દુનિયાની ભયની છોડી દઈને પેલી સકલ લૌકિક જલપજાળ બોલવાનું લૌકિક બધું એવા સુખને છોડી દઈને શાશ્વત સુખદાયક એક નિજ તત્વને પામે. બરાબર. મુક્તિ પામે એમ કે શાશ્વત ભગવાન આત્મા એવું સુખદાયક સુખનું દેનાર, આનંદનું દેનારું આત્મ તત્વ છે જેમાં અતિન્દ્રિય આનંદ પીડ્યો છે. બરાબર. એવા તત્વમાં એનું જ્ઞાન કરીને કરતા એની પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ થાય. એક નિજ તત્વને પામે. બરાબર. પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ એકને પામે. એનું નામ મુક્તિ ને એનું નામ ધર્મનું ફળ. બરાબર. 156 આ તો આવી ગયું પાસે રાગ આખા નવી બોલવાની નહોતી ને ઓલા બધા માણસો હતા. નાણાં જીવા નાણાં કમું કે છે ભાઈ તું કોની હારે વાદ વિવાદ કરીશ આવી ગહન વિષય વસ્તુ. અને જીવની એની
અવસરની લાયકાતની યોગ્યતા અનેક પ્રકારની, જીવો અનેક પ્રકારના, એને જન્મના દેનારાનું કર્મ અનેક પ્રકારનું, એની વર્તમાન દશામાં અનેક પ્રકારની ભિન્ન ભિન્ન યોગ્યતા અવસરની. હવે તું કોને સમજાવીશ પરાની? સમજાણું કાંઈ? વાદ વિવાદ કર્તવ્ય નથી. સીધું કર્તવ્ય આ છે, આ કર્તવ્ય નથી એમ કે છે. નિશ્ચિત પરમાવશ્યક છે ને. અહીંયાની હારે કે અરે સ્વસમયમાં બે નિવાસ છે. વાદ વિવાદ કરી. કારણ કે આ વસ્તુની ગંભીરતા એટલી છે કે એ ગંભીરતાને ન પહોંચી શકે એને આ નહીં બે આ વાત. બરાબર. અને એ જીવની પણ એની યોગ્યતાનો કાળ ન હોય ત્યાં સુધી નહીં બે. બરાબર. સમજાણું કાંઈ? નાણા જીવા, નાણા ગમમ, નાણા વિહમ હવે નથી. સમહા વયન વિવાદમ સગ પર સમયે વધીનું. નિશ્ચય પરમ આવશ્યકમાં આ નાખ્યું કે પરની હારે વાદ વાદ કરવો એ કઈ આવશ્યક છે? છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ. અરે તે કારણે નિજ પર સમય સ્વવાદ પરિહસગ છે. શીખા આ વચન સંબંધી વેપારની નિવૃત્તિના હેતુનું કથન છે. વચનના વેપારની નિવૃત્તિ એનું કારણ બતાવે છે. વચન વિવાદ શા માટે છોડવા એવું તેનું કારણ એ બતાવ્યું છે. બરાબર. કોની હારે વાદ કરવાનો? બોલે કે હાલો હાલો વિચાર કરી. વાદ વિવાદ ન ભાષા દેતા આપણે વિચાર કરીએ. એટલે એ વાત વચનનો વાદ એમ આમ આમ છે ને તેમ તેમ કરવા જઈશ તો બધું નહીં બે નહીં એમ કે વચનને છોડી દે એ વાતને. સમય વાળા હો કે અન્મત હો બધા જ વાદ વિવાદ છોડવા જેવો છે. એમાં તો કે સમજાણું કાંઈ? જીવો નાના પ્રકારના છે, અનેક પ્રકારના. જીવ જ અનેક જાતના છે. એક તો મુક્ત અને અમુક્ત, સ્થિત અને સંસારી. અમુક્ત સંસારી, ભય ને અભય. હવે સંસારીઓ ત્રસ ખાવર, દ્વિંદી, ત્રણદી, ચતુર્નિધિ, પચંદી, સંઘની, અસંઘની એવા ભેદોને લીધે ત્રસ જીવો 5 પ્રકારના. આ સંસારી જીવો આવા આટલા છે. પૃથ્વીના જીવ છે, પાણીના જીવ છે. પથ્થરનો એક કણ રાય જેટલો લ્યો સચેત અસંખ્ય જીવ છે એમાં. પાણીનો એક બિંદુ લ્યો એમાં અસંખ્ય જીવ છે પાણીના. અગ્નિ તેજ એટલે અગ્નિની કણકી જો કણી અસંખ્ય જીવ છે. વાયુ એક વાર આ જાય પવનમાં આવે એમાં અસંખ્ય જીવ છે. વનસ્પતિ સાધારણ ને અસાધારણ એવા સાધારણના અનંત છે ને અસાધારણ પ્રતીક એવા જીવો 5 સ્થાવર જીવો છે. આ ભાઈ જીવની જ્યાં યોગ્યતા પ્રમાણે આ દશા છે એમ કે છે. કોની હારે તું વાદ વિવાદ કરીશ? હવે ભવિ જીવ છે જગતમાં. ભવિષ્ય કાળે સ્વભાવ અનંત ચતુષ્ટાત્મક સ્વજ્ઞાનાદિ ગુણો રૂપે ભવનને યોગ તે ભવ્યો. જેને સ્વભાવ અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત પુરુષાર્થ એવું અનંત ચતુ સ્વરૂપ, અનંત 4 સ્વરૂપ સહજ જ્ઞાનાદિ ગુણ રૂપે, ગુણ શબ્દે પર્યાય, આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત આનંદ એવું
ભયનો એ થવાનો સ્વભાવ છે કે છે. હા 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 સમજાણું કાંઈ ભવનને યોગ્ય પરિણમન થવું જોયું. સ્વાભાવિક જ્ઞાન અનંત, સ્વાભાવિક દર્શન અનંત, અનંત આનંદ, અનંત વીર્ય પુરુષાર્થ, એવી પર્યાયમાં પરિણમન થવું એવું ભવિષ્યમાં એને અહીંયા ભવિજીવ કહે છે. બરાબર. આમનાથી વિપરીત અભગો છે, જેનામાં દર્શન જ્ઞાન ચારિત્ર પરિણમવાની શક્તિ નથી. એવા જેવો ભવિ પણ અનંત છે. દ્રૈવ કર્મ જળ, ભાવ કર્મ પુણ્ય પાપના વિકલ્પો પણ અનેક પ્રકારના જગતને છે. જળ કર્મ પણ અનેક પ્રકારનો એની પાસે નિમિત્ત રૂપે પડ્યું કે જે જન્મનું કારણ છે. બરાબર. સંયોગનું નિમિત્ત છે. અને ભાવ કર્મ વિકારી પરિણામ અનેક પ્રકારના વિકલ્પની જાત અન્યની પાસે હોય છે. નો કર્મ શરીર આદિ વાણી આદિ અનેક પ્રકારના હોય છે. એવા ભેદોને લીધે કર્મ પણ અનેક પ્રકારનો કોનિયારે વાદ વિવાદ કરી છે. ઘણી ગુડ વાત. એમ કર્મની મૂળ પ્રકૃતિ 148, મૂળ 8 અને એના ભેગા ભેદ 148. બરાબર. ઉત્તર પ્રકૃતિ ભેદો 148. અથવા કર્મમાં પણ તીવ્રતર, તીવ્ર મંદ ને મંદતર. તીવ્રતર એટલે આકરા ઉદય, તીવ્રથી એનાથી કઈ મંદ, મંદ ઉદય, અને મંદતર એનાથી મંદ. એવા ઉદય ભેદોને લીધે કર્મના ઉદયના આવા પ્રકારો જગતને છે. તીવ્રતર આકરું, તીવ્રથી મંદ, મંદ એનાથી મંદ, મંદતર એનાથી મંદ. સમજાણું કાંઈ? કર્મ અનેક પ્રકારનું છે, જે સંસારનું કારણ છે. એમ કે જીવોને સુખાદીની પ્રાપ્તિ રૂપ લબ્ધિ, બહારની સામગ્રી મળવી, અનુકૂળતા વગેરે પ્રતિકૂળતા, એવી લબ્ધિ પ્રાપ્ત થવી પણ અનેક પ્રકારે છે. ચાલા ફાટી જાય અંદરથી 2-5 કરોડ રૂપિયા થયા હોય, રૂપાનું શરીર હોય, ઠીક હોય, બાયડી છોકરા હારા હોય, થયેલું અનેક પ્રકારના સુખ દુઃખના સંયોગો અને કલ્પનામાં પણ સુખ દુઃખની પ્રાપ્તિના પરિણામ ભિન્ન ભિન્ન જાતના હોય છે. કાળ લબ્ધિ કે છે કે એને ધર્મ ને અધર્મ પામવાનો સમય હોય છે. એવી કાળ લબ્ધિ પણ ભિન્ન ભિન્ન જીવની સમજાણું કાંઈ? કર્ણલબ્ધિ, સમ્યક દર્શન પામવાના કાળે કર્ણલબ્ધિ હોય છે. અધકર્ણ અપુરકર્ણ. ઉપદેશ લબ્ધિ, દેશના લબ્ધિ, સંતો અને જ્ઞાની પાસેથી મળેલી દેશના લબ્ધિ પણ અનેક પ્રકારે જગતને મળી હોય. સમજાય છે કાંઈ? ઉપશમ લબ્ધિ, વિશુદ્ધિ, શુભ ભાવ, રાજની મંદતાના શુભ ભાવ સ્વરૂપ છે. એ તો જાણનાર ને દેખનાર ને આનંદમય છે. એ કોઈનું કરે ને કોઈથી એમાં થાય એવો એ જીવ છે. ત્યાગ તપસ્યા અને સેવાની અધ્યાત્મીઓ પણ વાત આવે છે કે એ તો નિશ્ચય નહીંમાં એ હોય નહીં એમ કરી ઉડાવે. ભગવાન તો શું કરે છે? ત્યાગ કોનો?
અહીં તો પરમાર્થે રાગનો મિથ્યાત્વનો ત્યાગ એ વસ્તુમાં નથી. એવો જેને પરમાર્થ જાણ્યો છે એ તો જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા. એનું અંતર ભાન થતા રાગ આદિ વિકલ્પ આદિ ઉત્પન્ન થતા નથી. એને ત્યાગ કર્યો એમ નિમિત્તી કથન કહેવાય. આવું મારે જ્યાં શીખે છે. પરમાર્થના જાણનારાઓએ સ્વસમયો સિદ્ધાંતિક પોતાના પક્ષમાં આવેલા એની હારે વાદ વિવાદનું શું કામ છે કે સમજાણું કાંઈ. વચનમાં વિકલ્પો ઉઠે અને એ વચનમાં રોકાતા રાગમાં આવી જાય અને એથી કઈ લાભ જીવને થાય એમ છે. અને બીજાને સમજાવવાની માટે એટલી આકુરતા ઉતાવળ ન કરી કે તું તારા સ્વરૂપને ખોઈ બે. કારણ કે બધા એક વિચારના થાય એ સંભવે નહીં. સમજાણું કાંઈ પ્રભુ કેમ બરાબર છે? બધા એક વિચારના થાય એમ કેમ બને? જગતના અનેક પ્રાણીઓ ભિન્ન ભિન્ન છે એમ કહ્યું ને. ભિન્ન ભિન્ન યુગતા અવસરની યુગતા ભિન્ન ભિન્ન છે. હા હા હા. માટે પરમાર્થ એવો ભગવાન આત્મા આનંદનો ધામ જ્ઞાન સ્વરૂપ જ તો છે. એને જાણનારા હોઈએ સ્વસમય અને પરસમયો અનુમતિ હારે વાદ કરવા એવું નથી. એ જીવનું આવશ્યક કાર્ય નથી એમ કે છે કે વાદ વિવાદ કરીને એને જીતી લઉં. સમજાણું કાંઈ ભલે જૈન શાસ્ત્રની પ્રભાવના માટે નથી કે છે. હા હા હા. સ્વસમય અને પરસમય એટલે સ્વ સિદ્ધાંતના માનનારાઓ યથાર્થ અને વિપરીત માનનારાઓ બે સાથે એ વચનનું કહેવું એ છોડી દે. એટલે એનો અર્થ તે તરફના વિકલ્પને છોડી દે. બરાબર. સમજાણું કાંઈ? આ તો સમજીને સમાવાની વાતું છે. સમજાણું કાંઈ? કે બહારમાં બીજાને સમજાવીએ, મોટી સભા ભરાય, લોકો રાજી થાય, વાહ વાહ ઉપદેશ. બાપુ એમાં કઈ સારું હોય એવું નથી. બરાબર. સમજાણું કાંઈ? હા. કે છે ને સમજ્યા તે સમાઈ ગયા, સમજ્યા તે સમાઈ રહ્યા એમ બે શબ્દ છે. બે એક છે. સમજાણું કાંઈ? કોની આ રીતે ઊંચા એમ લખ્યું મોક્ષ માર્ગ પ્રકાશમાં ભલે કોઈ ધર્મના લોભી જીવ આવે અને રાજનો વિકલ્પ થયો એ સમજાવે છે ભાષા. મોક્ષના પ્રકાશમાં છે. સમજાણું કાંઈ? અહીં મુનિની મુક્તાની વાત છે. એક બાજુ કે પણ એક જીવને પણ જો ધર્મ પ્રમાણે તો તીર્થંગોત્ર બાંધે શ્રીમદ આવે પણ બાંધે ને લોકો આવી થઈ જાય કે હા ભારે વાત છે. ત્યાં કીધું શું?
સંયક દ્રષ્ટિને એવો વિકલ્પ હોય કે જેના તીર્થંકર બંધાય, અજ્ઞાનીને હોય પણ છતાં કે છે કે વિકલ્પથી બંધ પીડ્યો ને આત્માને લાભ શું થયો એમાં? સમજાણું કાંઈ? પ્રભુ કર્તૃત્વ બુદ્ધિ ન હોય, એને કર્તૃત્વ બુદ્ધિ હોય નહીં, અને સતત બુદ્ધિ હોય ને એવો વિકલ્પ હોય નહીં. ઘણી વાત છે. પણ એવો વિકલ્પ આવ્યો એમાં બીજા જીવો પછી તીર્થંકર ઘણા જીવોને ધર્મનો લાભ થશે ને એમાં તમે શું પણ એમ કે છે એને તેની યોગ્યતા પ્રમાણે ત્યાગ થશે. તારી વાણીથી થશે ને એમ છે. બધું વાત છે. સમજાણું કાંઈ? એટલે વાણી અને વિકલ્પ બે છોડવા જેવા છે એમ કે જેને આત્માનું સાધવું છે એને આવામાં રોકાવું એમ કે છે. જીવની અનેક જાત ભવ્ય ભવી, એની લબ્ધિની યુક્તાના અનેક પ્રકાર જીન માર્ગમાં વર્ણ્યા. એમાં કોને તું કેવી રીતે સમજાવીને ઠેકાણે પાડી શકે? તો પંડિતજી એનું અવસર છે તારી સમજ છે. એમાં તું પરાયણી કરવા જાય તો તારો વચન ને વિકલ્પ બે આવશે તને. સમજાણું કાંઈ? જગતમાં જીવો અનેક પ્રકારના એમને તેમના કર્મ અનેક પ્રકારના, તેમની લબ્ધિઓ પર્યાયની યોગ્યતાઓ અનેક પ્રકારની. સમાધિ સત્ર હું બીજું કહ્યું ભાઈ હું કોની હારી વાત કરું એમ કઈ મૌન પણ એની વાત આવે છે ને. કોની હારી વાત કરું? જે આત્મા છે દેખાતો નથી ને આ શરીર છે દેખાય. જડને મારે શું સમજાવું? વચનને છોડવાની કળા બતાવી હોય ત્યારે એમ બતાવે ને. ત્યાં એમ કહ્યું છે સમાધિ કોની હારી હું વાત કરું? જે અંદર છે એ તો દેખાતો નથી. આ પણ મને દેખતો નથી. મારો આત્મા શું છે એ દેખતો નથી. કોની હારી વાત કરી? એમ કે વચનથી નિવર્તવાની એક રીત છે. સમજાણું કાંઈ? આ પણ વચનથી નિવર્તવાની આ રીત છે. તેથી સર્વજીવો સમાન વિચારણા થાય તે બનવું અસંભવિત છે. બરાબર. બધા જીવો એક વિચારના એક દ્રષ્ટિમાં આવી જાય એમ બનવું અસંભવિત છે. બરાબર. તીર્થંકર પરમાત્મા ત્રિલોકનાથ ભગવાનના વખતમાં પણ અનેક પાખંડો હતા. એટલે બધાને એક સરખા વિચાર કરાવવા માટે ઉતાવળ ન કરીશું. બરાબર. સમજાણું કાંઈ? કઈક દલીલો આવે છે. વ્યવહાર શું જૂઠો છે? વ્યવહાર છે જ નહીં. છે નહીં કોની કહ્યું? વ્યવહાર આશ્રય કરવા લાયક નથી ને વ્યવહાર એ ધર્મ નથી. આગાડી. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ ક્યાંય ટકરાવું ઉઠે છે. મળે બેસી જાતની યુક્તાઓ ત્યાં શું થાય? સર્વસંસારમાં આવે છે શ્રાવકને શુભ ભાવથી જ પરંપરા મોક્ષનું કારણ છે.
પણ એનાથી જ એની મુક્તિ થાય એમ લખ્યું છે એનાથી થાય એમ કે જેને અશુભ ભાવ ઘણા છે એથી અપેક્ષા શુભ ભાવમાં અશુભ રાગ ઘટે છે એ અપેક્ષા ત્યાં કથન કર્યું છે આ લખ્યું સાવકને તો શુભ ભાવથી જ મુક્તિ થાય એમ એનો અર્થ આ સાવ ચોથે પાંચમે નુકસાને છે એને અશુભ રાગ ઘણો અમુક વખતે હોય જાણે કે સ્ત્રી કુટુંબ વેપાર ધંધામાં જયારે વાતો કરવા બેઠો હોય તો શુભ ભાવ છે એમાં તો ઉત્સાહિત થઈને બે અને ટાણા આવે ત્યારે શુભ ભાવ કે નહીં એ છે એને ખબર નથી દૃષ્ટિ ભાઈ હારી વાત કરવા બેઠો હોય જયારે બરાબર રસ્તામાં ઘરે હોંશથી ઉગતાવળ બધે આમ બરાબર છે સમજાણું કાંઈ અને ધર્મની વાત આવે છે કે એ તો સાંભળવામાં શુભ ભાવ છે અને ભક્તિ આદિ ભગવાનની કરવી એ પણ શુભ ભાવ છે બહુ સારી વાત છે હું કેવું સારું આવે છે સમજાણું કાંઈ હોંશના અશુભ ભાવ આવે અને શુભ ભાવ વખતે તને એમ થાય કે એ તો શુભ ભાવ તો ભઠ્ઠી છે અશુભ ભાવ ભઠ્ઠી નથી એ તો તીવ્ર ભઠ્ઠી છે હે નહીં તો સમજાવવામાં ખાવા બેઠો હોય ત્યારે પણ આમ બરાબર કેવી રોટલી આવી કેમ છે તેમ છે ફલાણું છે બરાબર ધ્યાન રાખે અને ધ્યાનમાં જ્યાં આત્માને સાંભળવાનો કાળ હોય ભક્તિનો કાળ એ શુભ ભાવ નહીં જય બહુ સારી વાત છે એને કઈ ખબર જ નથી અમે શું કરીએ છીએ ક્યાં છીએ સમજાણું કાંઈ દોઢ 8-8 કલાક દુકાનના ધંધે વેપારમાં બીજી બાયડી હારી બેઠો હોય છોકરા બેઠો તો એ લેન કરતો હોય તો સુભાવ ત્યાં એની હોય શું ચેતનજી શું કીધું એની તો શુભાવ નિદ્રા માટે છે અરે ભગવાન તો પછી શુભ ભાવ આવે ત્યારે નહીં માટે નિદ્રા માટે આ બધા આવે એમ કે વાંધો શું છે તત્વને સમજવું ભારી જેવું સમજાણું થાય કે છે બધાના વિચારો એક સરખા થાય બનવું અસંભવિત છે માટે પરજીવોને સમજાવી દેવાની આકુરતા કરવી યોગ નથી આકુરતા વિશેષ કરવી સ્વાત્મનમન રૂપ નિજ હિતમાં પ્રમાણ ન થાય હા એ ઘણા બધા એમ કે ભાઈ ઘણા વર્ષ બીજાને સમજાવે એ મોટા કે પોતે સમજીને એક પડી રહે મોટા એક આજે એવો પ્રશ્ન કર્યો બીજાને સમજાવે સભા ભરાય 5,000 2,000 3,000 સમજાવે હવે એક રહ્યો અહીં તમારે અંદરમાં ઉતો અંદરમાં આત્મામાં જ્ઞાનમાં આનંદ ને વેદો નહીં બોલવું નહીં સમજાવવું નહીં કઈ નહીં સમજાવવાની શક્તિ ઠીક કાઢ્યું સાવું બધું છે એમ થઈ એ વળી ક્રમની અહીં ક્યાં વાત છે આ વાત જુદી તમે ક્યાંક નું ક્યાંક ક્યાંક બોલવું નહીં મેળ વિના થશે કહો સમજાણું કાંઈ અહીંયા તો પરને સમજાવવાની આકુળતા ન કરવી એ અપેક્ષા વાત છે વચનની નિવૃત્તિનો હેતુ કે છે ને
સ્વઆત્મા અવલંબન રૂપ ભગવાન આત્માનું અવલંબન રૂપ નિજ હિતમાં પ્રમાદ કરતે જ નથી. આ સમજાણું કાંઈ પ્રભુ દુનિયા સમજે ન સમજે માને ન માને એની હારી કઈ તારે સંબંધ નથી. અને દુનિયા માને માટે તને લાભ થઈ જાય એમ અને દુનિયા ન માને માટે નુકસાન થઈ જાય એમ છે. અને દુનિયા જાણે કે આથી ધર્મી છે તો તને લાભ થાય એમ છે. અને ધર્મી તને ન જાણે તો તને નુકસાન થાય એમ છે. ભાઈ શું છે ને જ્ઞાનભાઈ નહીં, કોઈ બાગનું ફૂલ કોઈ ઊંઘે તો એની કિંમત ને ન ઊંઘે તો કિંમત નહીં એમ છે કઈ સમજાણું કાંઈ. બાગમાં ફૂલ હોય કોઈ ઊંઘવા આવ્યા તો એની કિંમત, ન આવ્યા તો કિંમત નહીં એમ. ફૂલ તો પોતાની કિંમત થી જ પડ્યું છે. સમજાણું કાંઈ. આ તો લૌકિક દાખલો. એમ બહારમાં દુનિયા કે આ તો ભાઈ ભાઈ ધર્મી તો એનો ધર્મ રહે એમ કે. અને દુનિયા એમ કે આ તો મારો કાંઈ ભાન ન મળે, કોઈનું કરવું નહીં. આ ધર્મી 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 અધ્યાત્મીનું નામ ધરાવવા અને કોઈનું કરવાનું વ્યવહારનું પોતાનું વ્યવહારનું કામ આવે ત્યારે ચીપટાઈ જાય. અને ધર્મના વ્યવહારનું કામ આવે તો કે નહીં અમારું નહીં. અરે ભાઈ બે તારી કોણ છે ભાઈ? વ્યવહારના કામમાં જ્ઞાની ચીપટાતો નથી. ભાઈ કામ આત્મા સ્વ આત્મા વનમન રૂપ ભગવાન પૂર્ણ સ્વરૂપ આત્મા એનું આલંબન રૂપ નિજ કાર્ય. આ એક કાર્ય આત્માનું છે. સમજાણું કાંઈ પ્રભુ. એ નિજ હિતમાં નિજ કાર્યમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે. બરાબર. તમે અમારી હારે વાત વિચાર ને ચર્ચા નહીં કરો તો તમારી શું કિંમત થઈ છે જગતમાં? પછી તમને કઈ રીતે અમારે ગણવા એમ ન ગણવા ભાઈ કીધું ભાઈ વિચારતો ને કઈ રીતે એ પ્રશ્ન છે લીમડી તમારા. એ કે તમે એમાં વાત કરી ચર્ચા નહીં કરો, વિચાર નહીં કરો. અને આ સાધારણ માણસને તમે સમજાવવા જાઓ છો ને અમે આમને તમારી આ વાતચીત વિચારે ન કરો પછી એમાં શું માનશે લોકો? એ આમાં નહીં માનો, અમારે શું સાયન્ટિફિક દુનિયા માને નહીં કે કઈ આવડતું નથી, ભાન નથી, એટલે વાદ વિવાદ કરતા તંત્ર વાંધો જ નહીં. હા હા. અરે કોની હારે વાત નહીં, કોની હારે વિચાર આમ પાદળ કઈક બેઠો લ્યો આ ચશ્મા ઉતાર્યા જણાય છે, ચશ્મા કરી જણાય છે. જો આ ચર્ચા ઠીક ચર્ચા થઈ ગઈ છે. હા આ ચશ્મા સજા તે જાણીએ છીએ. પૂછો બધાને. હું પૂછું તું બધા આને લઈને થાય કરે જો આ ચડ્યો હું ચડેલું ઉતરે સાંભળને. એ વખતનો જ્ઞાનનો જે પર્યાયની જાત છે તે પ્રકારે કાઢ્યા કરે છે. બરાબર. ચશ્માથી જ્ઞાન આવ્યું અને ઉપયોગ થયો. ચશ્મા નહોતો તે ચશ્માને કારણે ઉપયોગ ગયો એમ નથી. કપૂરભાઈ
તરત જ દેખાય કે ઉતારો ચશ્મો ઉતારી દેજો. સડાવ્યા શું કરવા તાર તમે? જ્ઞાનનો અંદર ઉપયોગ વધે જણાય તે માટે સડાવ્યા છે ને ચશ્મા. કરાવે થાય તો એ કાળે એને આબુ આવે અને પોતાનું કાર્ય જે છે એ ચશ્માને લઈને જ્ઞાન ઉપયોગ થાય છે એમ છે. બરાબર. હા અરે શું થાય પણ જ્યાં સચના વાંધા ઉઠે સચના એને શું કહે? તું તારું કરજે ભાઈ. આમાં તો એક વાત છે. એને ઓલી દલીલ દેવા હાટું રોકાવું પાછું. આમાં આમ હોય ને એનું આ હોય ને એનું આ હોય. હા હા હા. છતાં એને બેસવું એની પછી યોગતા પ્રમાણે. એટલે તને વળી કહેતા છે કે આટલું આટલું કર્યું ને એને નિમેટું. હવે હા બસ સંજય હું હોશિયાર. એકસો 56 ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે વિકલ્પો જીવાનામ 1:67 કવચ ભવતી બહુધા સંસ્કૃતિ કર તથા કર્મ અનેક વિધમપી સદા જન્મ જનકમ અસૌ લબ્ધિ નાના વિમળ જીનમાર્ગે વિદિતા તત કર્તવ્યમ નો સપર સમયે વાદ વચનમ. શ્લોકાર્થ જીવોના સંસારના કારણભૂત સંસારના કારણ છે ને પાઠમાં સંસ્કૃતિ કરો સંસારના કારણભૂત એવા ત્રસ સ્થાવર નાતે કીધું બધું ઘણું પૃથ્વી પાણી બહુ પ્રકારના ભેદ છે. જીવોના સંસારના કારણ વાળા અનેક પ્રકારના ભેદો છે. બરાબર. પૃથ્વી પાણી વાયુ વનસ્પતિઓ લોકોને થોડના ઢગલા હોય. આમ એક વારો મારે ત્યાં થોકના મોટા હેઠે પડે અને નિરાંતે પછી સુકાઈ જાય. આ તો કઈ આ થોડ મોટો મને કાઢ્યું છે. મોટો થોડ પીડ્યો બાય હું થઈ નડતો જ છે. એટલા થોકના ભોગ જીવ એક રાયમાં અનંતા જીવ રાય જેટલા કર. હા 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 હા. ક્રમે ત્યાંથી મરી બીજે જશે પછી જાય છે ત્યાં અનંતામાં જાય બીજે ક્યાં જાય? કોગ નીકળીને પ્રત્યેકમાં આવે. હા હા હા. અનંતા જીવ મરીને તો એમાં અનંતા બીજે ક્યાં જાય? બહારમાં તો પ્રત્યેકમાં તો અસંખ્ય છે. ન્યા જાય. હા હા હા. એ કોઈ સંસારની સ્થિતિ છે કે એ કર્મ સંસારના કારણ એવા અને કર્મ સદા જન્મનો ઉત્પન્ન કરનારો એમ. કોઈ ક્યાંક જન્મમાં કોઈ ક્યાંક જન્મમાં કોઈ બ્રાહ્મણમાં કોઈ ઢોરમાં કોઈ વિકંદરમાં કોઈ લીલોતરીમાં એવી રીતે સદા જન્મનું ઉત્પન્ન કરનારું કર્મ પણ અનેક પ્રકારનું છે. અને આ લબ્ધિ પણ વિમળ જીન માર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે. બરાબર. વિતરાગ સર્વજ્ઞના માર્ગમાં અનેક પ્રકારની યોગ્યતાઓ અનંત ગુણની એની પર્યાયની એક સમયની અનેક પ્રકારની યોગ્યતાઓ અનંત પર્યાયની અનેક હોય છે. એ જીન માર્ગમાં પ્રસિદ્ધ છે. માટે
સ્વસમયો અને પરસમય સાથે વચન વિવાદ કર્તવ્ય નથી. બરાબર. એની હારે વાદ કરવા જેવો વાત નતો વાપરે નહીં. આપણે વિચાર કરી તો હું જોયું છે. વાદ વિવાદ સાચું જ છે. અરે ભગવાન આમાં અમે ક્યાં એમ કહીએ પછી તક તમે સિંહ છો ને હું સિંહ નું બચ્ચું છું. ભાઈ અમે ક્યાં કહીએ સિંહ અમે ક્યાં અમે પછી એમ કહીને એમ કે સમય સારમાંથી પણ કાઢી દઉં. આ બધી 12મી ગાથ આવે ને ત્યાં હવે વાંધા ઉઠાવે એમ વ્યવહાર નો અપરમેઠિતા. અપરમેઠ નીચે વાળાને તો વ્યવહારનો જ ઉપદેશ દેવો. કોઈ ત્યાં પણ એ નથી. અમને કથનનો એમ અર્થ નથી આવડતો. બરાબર. બધા એ કાઢે સાનું પાછળમાંથી કાઢી દે છે. કપૂરભાઈ નટુ વેરાવટી કાઢ્યું, દિગંબરે કાઢ્યું, બધા એ 12મી ગાથ કાઢે. હમણાં આ તો પહેલાની વાત 94-95 નટુ આવ્યો કઈ કપૂરભાઈ નો દીકરો દરિયા ફરીએ પછી તાર હમણાં મળે તો ક્યાંક આવ્યો હતો ને. હા પછી નરમ પડી ગયું. અનેક પ્રકાર છે. આ 12મી ગાથામાં કઈ મતલબ આવો સિદ્ધાંતમાં નીચલી દરજા વાળાને તો વ્યવહારનો જ ઉપદેશ કરવો. ભાઈ એવો એ અર્થ નથી. એવો અર્થ જ નથી. તને 12મી ગાથાનો અર્થ જ આવડતો નથી. હવે પાછો અપરમેઠિદા ભાવે જો ઉપદેશ કર્તવ્ય છે. ઠીક. અમરચંદ્રાચાર્ય કહે છે કે ભાઈ ધર્મી જીવને દ્રવ્ય જે તત્વ છે એનો આશ્રય છે ધ્રુવમ ભગવાન ભૂતા. એને આશ્રય નિશ્ચયને આશ્રય સમ્યક દર્શન થાય છે. પણ પર્યાયમાં અપૂર્ણ પર્યાય રાગ આદિ ભાગ છે. તેને તે કાળે જાણવો. એને વ્યવહારનો ઉપદેશ કહેવામાં આવે. એ જાણવાની વાત છે. ટીકામાં ચોખ્ખી વાત. તે કાળે જાણવું. હા એ વાત 13મી સાલમાં કરી હતી જયારે ઇન્દોર ભાઈ હતા બધા પંડિત નહીં ખૂબચંદી સોલાપુર વાળા ખૂબચંદી ના ભાઈ વંશીધરજી આ તત્વાસર બનાવી. આ સાંભળીને તો ભારે વાત. વ્યવહારનો ઉપદેશની વાતો નથી ભાઈ. ત્યાં તો આત્માનું જ્યાં શ્રદ્ધા જ્ઞાન દર્શન અનુભવ પ્રતીત થઈ એ નિશ્ચય થયું. બરાબર. હવે એની પર્યાયમાં રાગ હોય છે કે નહીં અને પર્યાય અપૂર્ણ છે કે નહીં આ એને જાણવી એનું નામ વ્યવહાર કહેવામાં આવે. એવો તો ટીકામાં થઈ કીધું. વાત કે આવી સાંભળી નથી એમ વિચાર બોલો. બહુ શાસ્ત્ર અર્થ કરને તપાસ તો ઠીક કેવી બીજા કરતા 7 લાખ બોલ્યો છો સભામાં બોલ્યો છો. હા એસી બાત અબ તક હમ સુની નહીં. આ કરવા માંડ્યા આપણને બધા મૂર્ખા થયા હતા. વ્યવહારનો ઉપદેશની વ્યાખ્યા આ છે. બરાબર. કે જે કઈ ધર્માત્માને પર્યાયમાં રાગ આવે અને પર્યાય અપૂર્ણ છે એને જાણવી એનું નામ વ્યવહારનો ઉપદેશ કહેવામાં. વ્યવહારનો ઉપદેશ દેવો એ વાત ક્યાં છે? ત્યાં સમજાણું કાંઈ વાત ખૂબ સમજી ગઈ ખૂબચંદી નહીં એવું वंशीधरजी इंदौर में आए थे 13 के साल. इंदौर की बात है. 13 के साल 15 वर्ष हुआ. बहुत पंडित बैठे थे. आ बात करी चाहे
ऐसी बात अभी तक कई बार आई नहीं, सच बात है बात है नसियाजी में थे ना वो ત્યાં आई પણ गरीब જેવો દેખાય આપણે वो पंडित ने पगे लगे आम नीचे पड़ी गई कौन है तुम मुझे हम वंशीधर जी अरे पंडित ये काई खोली बेचारा आजीविका नो साधन साधन થઈ ગયા पंडित लोगों ने अरे हूँ तो वंशीधर जी क्या मैं अभिनंदन देने को आया हूँ ओ વ્યવહારની આ વ્યાખ્યા સુની નહીં છે પર્યાયને જાણવું એનું નામ વ્યવહાર ઉપદેશ દેવો આમ તારે વ્યવહાર કરવો અને એ વાતે ક્યાં છે ત્યાં ગંદી નથી શું થાય સમજાણું કાંઈ કારણ કે એક અંગ પર્યાયનું રાગનું રહી જાય છે જ્ઞાનમાં નિશ્ચયને આ જાણ્યું કે આ વસ્તુ અખંડ અભેદ છે એનું ભાન થયું પણ હવે પર્યાય છે કે નહીં અને રાગ છે કે નહીં એને જાણવું અથવા જણાઈ જવું જ્ઞાનમાં એનો વ્યવહાર છે સમજાણું કાંઈ એ વ્યવહાર કરવો ને એ વાત છે જ નહીં ત્યાં પર્યાયને કરવી ને રાગને કરવો ના પડે મારવામાં કરવાનું શું થાય કરવું ભાઈ વસ્તુની મર્યાદા જણાવવી છે ત્યાં તો આ હોય કે ટીકાળી ભગવાન ધ્રુવ છે એની દ્રષ્ટિ કર એ સંગત છે બરાબર અને પછી પર્યાયમાં જે કઈ અપૂર્ણતા ને રાગ તો છે હજી એને જાણવું એનો નામ વ્યવહાર છે બરાબર એ નીચે ને વ્યવહાર બેનું જ્ઞાન થાય પ્રમાણ જ્ઞાન છે બરાબર એ ચેતનજી પણ પ્રમાણ તો સદબુદ્ધ વ્યવહારનો ઉપચાર છે એ છે રાગ નથી આવતો તો જ્ઞાન કરે છે પણ ભેદવાળું છે છોડવા જેવું એમ કે છે જાણીને છોડવા જેવું જઈને વિના ઘારે કામ કરશું અહીં તો કે છે જૈન માર્ગમાં લબ્ધિ પણ અનેક પ્રકારની પ્રસિદ્ધ છે અપૂર્વકરણ અધકરણ અમથી યોગતાઓ સમય સમયની જીવોની તે સમય તે યોગતા હોય તેવી પર્યાય થાય એવા લબ્ધિઓ વિતરાગ માર્ગમાં પ્રસિદ્ધ છે બરાબર માટે વચન વિવાદ કર્તવ્ય આ નીચે આવશ્યક છે ને એની સામે આ વાત કેવી છે બરાબર આ કઈ એનું આવશ્યક અવશ્ય કર્મ છે વાદ વિવાદ નું જીતવું એ છે નહીં બરાબર પોતાનો ભગવાન આત્મા જાણી અને એના અનુભવમાં રહેવું એમાં કરવું એ એનું અવશ્ય કર્તવ્ય છે પ્રમાણ વચન ગુરુદેવ